આજે જે એક્ઝિબિશન યોજાયું છે એ મારું 8મું સોલો એક્ઝિબિશન છે અને આનો જે સબ્જેક્ટ મેં રાખ્યો છે એ છે ઇન્ડિયન પેનોરમા. પેનોરમા એટલે એક લેન્સથી જે ફોટો ના લઈ શકાય એટલો પહોળો વિસ્તાર હોય તો એમાં 1 2 3 4 5 ફોટા લઈને પછી એને ફોટોશોપની અંદર કમ્બાઈન કરીને એક પેનોરમા પિક્ચર બની શકે. એટલે આજે મારા બધા પિક્ચરો છે એ 1.5 ફૂટ બાય 4 ફૂટના પિક્ચરો છે અને એમાં વાઇડ આખું પિક્ચર તમને જોવા મળે. ખાસ તો ઇન્ડિયન પેનોરમા મેં એટલા માટે નામ આપ્યું છે કે મારા 10 વર્ષના કામમાં હું જ્યાં જ્યાં ભારતમાં ફર્યો છું એમાંથી સિલેક્ટેડ ફોટોગ્રાફ બધા મેં પસંદ કર્યા છે અને એ બધા અહીંયા મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને પેનોરમા બહુ ઓછા જોવા મળતા હોય છે અને એની પાછળની જે મહેનત છે એ બહુ ઓછી થતી હોય છે. એટલે લોકોને ખ્યાલ આવે અને લોકોને ખબર પડે, ખાસ કરીને ફોટોગ્રાફરોને, કે આવું પણ કંઈક થઈ શકે છે ને એના માટે જ આ વિષય મેં પસંદ કર્યો છે. આજે યુવાનો છે અને ખાસ કરીને શીખવા ઈચ્છુક જે છે તે માટે કઈ સંદેશો? આમ તો હું આદર્શ અમદાવાદમાં ફોટોગ્રાફીના ક્લાસીસ વિના મૂલ્યે કરું છું અને એમાં અત્યાર સુધીમાં મારી પાસે 250થી 300 સ્ટુડન્ટ શીખીને ગયા છે અને જે લોકો અત્યારે પિક્ટોરિયલ ફોટોગ્રાફીમાં બહુ સારું કામ પણ કરતા થઈ ગયા છે. ખાસ કરીને આ પિક્ચરો દ્વારા આ જ સંદેશ મારે આપવો છે કે તમે કંઈક નવું વિચારો. જે અત્યારે ચાલુ હોય જે વસ્તુ એમાંથી કંઈક જુદો વિષય કે જુદું વિચારી એના પર કામ કરો તો તમને વધારે મજા આવશે.